હાય ફ્રેન્ડ્સ, આજે આપણે ચીઝ કેક બનાવતા શીખીશું। તેના માટે મેં આ ડાયજેસ્ટ બિસ્કિટ લીધા છે, તેને બ્લેન્ડર જારમાં ક્રશ કરી લઈશું। તમારા મનપસંદના બિસ્કિટ તમે યુઝ કરી શકો છો। બિસ્કિટ ક્રશ થઈ ગયા છે, હવે બાઉલમાં કાઢી લઈશું। આ મેં 10 વાળા બટરની 2 ક્યુબ લીધી છે, તેને મેલ્ટ કરીને બિસ્કિટમાં નાખીને મિક્સ કરી લઈશું। આ મેં OHP સીટ લીધી છે, તેને સ્ટેપલરથી જોઈન્ટ કરી લીધી છે, તેના પર બટર લગાવી દઈશું। હવે તેમાં બિસ્કિટનું એક લેયર લગાવીશું। હવે આ રીતે દબાવીને એક સરખું કરી લઈશું। હવે બિસ્કિટના લેયરને ફ્રીજમાં 10 મિનિટ સેટ થવા દઈશું, ત્યાં સુધી ક્રીમ બનાવી લઈશું। અડધો કપ ક્રીમ લઈને વ્હીપ કરી લઈશું। આ મેં અમૂલનું ચીઝ ક્રીમ લીધું છે, 3 મોટી ચમચી બાઉલમાં કાઢી લઈશું। અને 3 મોટી ચમચી દળેલી ખાંડ લઈશું। 1 મોટી ચમચી બ્લૂબેરી ક્રશ લઈશું। બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને બીટરથી વ્હીપ કરી લઈશું। હવે ક્રીમ ચીઝને બનાવેલી ક્રીમમાં નાખીને વ્હીપ કરી લઈશું। આપણી આ ચીઝ ક્રીમ રેડી છે। હવે બિસ્કિટવાળા લેયર પર પાઇપિંગ બેગમાં ભરીને બીજું લેયર લગાવી દઈશું। પેનટ લાઇટથી એક સરખું કરીને ફ્રીજમાં 10 મિનિટ સેટ થવા દઈશું। હવે એક પેનમાં 1/2 કપ પાણી લઈશું, તેમાં 2 મોટી ચમચી ખાંડ નાખીશું ને 1/4 કપ બ્લૂબેરી ક્રશ લઈશું। અડધી ચમચી જીલેટિન પાવડર લઈશું। મીડિયમ ગેસ ઉપર તેને બોઇલ થવા મૂકી દઈશું। 5 મિનિટ બોઇલ થવા દઈશું। હવે ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ ગયા પછી કેક ઉપર ત્રીજું લેયર લગાવીશું અને 15-20 મિનિટ ફ્રીજમાં સેટ થવા દઈશું। હવે OHP સીટને કાઢવા માટે આ રીતે ગરમ કપડું લગાવીને તેને કાઢી લઈશું। આ મારી ચીઝ કેક રેડી છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો।